આગળ અમે લોકો દર્શન કરવા આવ્યા ને વસ્તી તમે જો ચશ્માની શોપિંગ કરતો હતો ને એની બાજુમાં એક નાની એમથી બીજી હતી તો એના જોડે કંઈક ફેમિલી દ્વારકાધીશના દર્શન કરી લીધા હતા અને આ હે 56 પગથિયા આ ફેમસ ભાઈની ચા પીવા આવી ગયા હતા આપણી ફેમિલી હે ને અમે આગળ શિવરાજપુર બીચ ફરવા આવ્યા હતા દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા વિડિયો જોવો ને ડેલી હા હેડો હાથે હાથે ફરતા આવી ફાઇનલી ને શિવરાજપુર બીચ આપણે રખડી વાળી હતું હવે વિડિયો શૂટ કરવાનો હતો તે પહેલા કાકા આવી ગયા અમને આ દહીં પાવા આવી ગયા સનમ કરતું આપણે લોકોને બોટ રાઈડ કરવા નીકળી જવાનું છે અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ ને તો અહીંયા આગળ બોટો રેડી થઈ ગઈ છે કઈ જગ્યાએ ખબર છે સુદર્શન સેતુની એક્ઝેક્ટ સામે આપણે લોકો અહીંયા આગળ ને ફર્સ્ટ ક્લાસ શૂટ કરી વાળવાનું છે ફાઇનલી ફેમિલી એને વીઆઈપી સાધન આવ્યા બેટ દ્વારી જાય ને ભગવાનના દર્શન કરી લીધા છે દ્વારકાધીશ ભાઈ સુપ્રભાતમ આપણો હે ને સુખનો સૂરજ ઉગ્યો તો દ્વારકાની અંદર ને જો અહીંયા આગળ ભાઈ આગળ ટ્રાફિક ના સકા જામ કરી વાળ્યા હતા અમે ચારે ભાઈબંધો રૂપાળા બાબા હે ને તૈયાર થઈ નીકળી ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા એટલે અત્યારે અમે હે ને દ્વારકામાં જવાના આ જો દ્વારકાનો ગેટ આ જુઓ તમે ભાઈ ભાઈ સુકુન કા નામ સુના હે આપણે લોકોને હે ને ફર્સ્ટ ક્લાસ દ્વારકાધીશના દર્શન કરવા નીકળી જવાનું છે પછી આપણે લોકોને ફરી વળવાનું છે ગોમતી ઘાટ તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને ભાઈ રૂપાળો બાબો અત્યારે કેવો તૈયાર થયો ખબર છે જો તમે ખાલી મોંઘા મોયલા ન્યુ એડેડ પ્લસ બૂટ પહેરી વાળ્યા હતા મોંઘા મોયલું પેન્ટ છે અને આ જો તમે ખાલી ફેવરેટ કલર ધોળું પહેરી વાળ્યું હતું સફેદ કપડા તો આપણે લોકોને હે ને હવે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું પણ આ જુઓ તમે ખાલી અહીંયા આગળ ટ્રાફિક ના સકા જામ છે હવે કઈ રીતે નીકળવું છે અહીંયા આગળથી મિત્રો હે ને સરસ મજાના દ્વારિકા ધામ પોકાડી દીધા હતા અહીંયા આગળ ને શું હા મેં આગળ હે ને ધજાના દર્શન થાય રહ્યા ભાઈ આ હા અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે મંદિર મજા જય દ્વારકાધીશ તો આપણે લોકોને થાય ને હવે ફર્સ્ટ ક્લાસ દ્વારકાધીશના દર્શન કરવા નીકળી જવાનું છે અને આ ટેપે વાળા છે ને હોરા કરતા જ નહીં તો ચાલો હવે જલ્દી દ્વારકાધીશના દર્શન કરતા આવી ફેમિલી દ્વારકા આવ્યા હતા અમે દ્વારકાધીશના દર્શન કરવા પરંતુ અહીંયા આગળ છે ને અંધારિયાની અંદર ભીડ બહુ સમરા કાઢેરી છે ને ભાઈ હા મેં આવ્યું છે કાળિયા ઠાકરનું મંદિર તો અહીંયા આગળ છે ને વસ્તી તમે જો ભાઈ સમરા કાઢેરી છે અને આ રહ્યો દ્વારકાધીશની ધજા ભાઈ હવે કમિંગ સૂન આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરી લેવાના છે તો ચાલો હવે જલ્દી પેલા ભૂકીએ કાળિયા ઠાકરના ચરણોમાં અને દર્શન કરી લઈએ અને જો અહીંયા આગળથી ભાઈ હા મંदिर नजारा એટલે તો એક નંબર તો कैसा महसूस हो रहा है सर आपको यहाँ पे एकदम बहुत बढ़िया स्वर्ग जैसा फील हो रहा है દ્વારકા આવો ને એટલે મા બાપના જન્નત જેવું લાગે પછી હું એક શાયરી બોલીશ એના ઉપર તું હબળ દે ખાલી નિર્સાદ કરી દો થોડુંક એટલે મજા આવે ભાઈ અહીંયા આગળ અમે લોકો દર્શન કરવા આવ્યા ને વસ્તી તમે જો ભાઈ અંધારિયામાં આટલી વસ્તી સમરા કાઢેરી છે તો વિચાર કરો અજવાળિયામાં તો દ્વારકામાં કેવો ટ્રાફિક હશે ચાલો ત્યારે આપણે છે ને સૌની પ્રથમ દ્વારકાધીશના દર્શન કરી લઈ અને પછી જતા આવી મૈયા ગોમતીને મળવા ફાઇનલી ફેમિલી 2026 નું એક સપનું પૂરું ને ત્યારે તમારું ભાઈ કઈ જગ્યાએ ઉભો ખબર છે દ્વારકાધીશ મંદિરની એક્ઝેક્ટ સામે જુઓ આ હે આપણું દ્વારકાધીશ મંદિર ને ભાઈ આ જુઓ દ્વારિકા નગરી ભાઈ વ્યૂ તો જુઓ ખાલી તમે અહીંયા આગળ છે ને અમે લોકો દ્વારકાધીશની મંદિરની એક્ઝેક્ટ આ સાઈડ છે ને ચશ્માની શોપિંગ કરવા આવ્યા હતા અમે લોકો છે ને ઘરે ભૂલીને આવ્યા એટલે અહીંયા આગળથી ફર્સ્ટ ચશ્મા લઈ વાળવાના સસ્તા નશા કરી વાળવાના ચાલો તો લઈ લઈએ કાલ દેજો ભાઈ લેવાના અરે લઈ લ્યો ને ચાલે ને રેબડ ના લાગવું જોઈએ ને કે ના આનંદ બાપજી આવ્યા આગળ હે ને દ્વારિકા આયા ને મેં હે ને ચશ્મા લેવા ચશ્માની શોપિંગ કરતો હતો ને એની બાજુમાં એક નાની એમથી બીજી હતી તો એના જોડે કંઈક અલા કેવું ગાર ડેકોરેશન સારું નહીં લાગતું ખરાબ લાગે અલા એ દેવા દે આટલો ન હોય ભગવાનનું નામ એટલે રૂપાળો લાગે અને ફોટા પાડીને ઠેયા કરી વાળ્યું છે આપણે હે ને કેમેરામાં ક્લિક કરાવવા જવાનું હતું પરંતુ કેમેરામાં ભાગી ગયો ત્યાં રંગી વાળી છે બધું ચાલો પેલો કેમેરા ગોતીને પછી સુમાવ બને છે આગળ હે ને સૌ પ્રથમ અમારા સરની ફોટોગ્રાફી આગળ ચાલી રહી છે અને દ્વારિકા નગરીમાં ભાઈ માહોલ તો હજી દર્શન કરવા નહીં ગયા સૌ પ્રથમ આપણે લોકો હે ને દર્શન કરવા જવાનું છે અને આગળ પોવા ખાવા આવી ગયા હતા અને આ જો અમારા માટે સ્પેશિયલ અમારા છે ને બોડીગાર્ડો મંગાવી નાખ્યા હતા મારા રતનભાઈનો બોડીગાર્ડ આ ભાઈ મારો બોડીગાર્ડ ઓલો દશરથભાઈ સરસ મજાના છે ને બોડીગાર્ડો હેર કલર એટલે પ્રોબ્લેમ જ ના આવે તમારે કાકો આપણા મસ્ત મજાની ચા લઈને આવી ગયા હતા જય દ્વારકાધીશ કાકા જય દ્વારકા હા ભાઈ સવારની ચા હવે પિયરા કેમ ગુજરાતી આયા હો કોઈ સેન્સ વાત કરી જય દ્વારકાધીશ જય રક્ષો ફેમિલી દ્વારકાધીશના દર્શન કરી લીધા હતા અને આ હે 56 પગથિયા એ હે ને 56 પગથિયા ધીશ મળે મારો દ્વારકાધીશ તો એ હે 56 પગથિયા અહીંયાથી માત્ર હે ને
સ્વર્ગનો દરવાજો થોડોક જ દૂર છે. તમે લોકો અહીંયા આગળ આવ્યા હો કે નહીં કેવા જલ્દીથી કોમેન્ટ કરી દો. ફેમિલી દ્વારકાધીશના દર્શન કરીને અમે લોકો હે ને આ ફેમસ ભાઈની ચા પીવા આવી ગયા હતા. ભેગા છો તમે? હા તો આપ આનું પતાવી દો પછી તમારું અલગ બનાવી દો. આ બધા ભેગા થાય જ નહીં થાય. ભાઈ સાહેબનો શેડ્યુલ થોડો હે ને બિઝી રહે એટલા માટે હે ને તમારા લોકોને અહીંયા આગળ લાઈનમાં ઉભું રહેવું પડશે. હા ભાઈ ફાઇનલી ફેમિલી દ્વારિકાધીશના દર્શન કરી લીધા હતા ને આપણે હે ને દ્વારિકાના ફેમસ આ ભાઈ દહીંવાળા હે ને એમને મળી લીધું હતું. હા બોલી ડાયલું. કાળે કાળે બેનો ધોળો ધોળો દહીં બ્લેક બાફેલો વેરે વેરે નાઈસ બટર મિલ આઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા. દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. દ્વારકાધીશના દર્શન કરીને ફૂલ રોલા સોલા કરી વાળા હતા ને હવે આપણે લોકો નીકળી ગયા કઈ બાજુ ખબર બેટ દ્વારિકા. તો ચાલો હવે આગળ શું માહોલ બને છે જઈએ અહીંયા આગળ દ્વારકામાંથી અને પછી પાછું વડના ટોણા વળી અહીંયા આગળ આવવાનું છે. 1-2 કલાક ગોમતી ઘાટે બેસો આનંદ મંગલ કરવાનું છે. તો ચાલો પેલા પછી હવે બેટ દ્વારકા સીધા બેટ દ્વારકા જવાનું પ્લાનિંગ આપણું હે ને હાલ ફિનાલ રદ રહ્યું છે. શિવરાજપુર બીજે રોલા સોલા કરશે નાઇટમાં દાસો આપણે હે ને બેટ દ્વારિકા કારણ કે અહીંયા હે ને દ્વારિકાનો ઓલો પુલ રહ્યો ને સુદર્શન સેતુ હીરો એક નંબર દેખાય નાઇટનો વ્યૂ ભાઈ ના પૂછો વાત. અત્યારે આપણે લોકોને ને જવાનું છે શિવરાજપુર બીચ. તો ચાલો પેલા જાતા આવીએ બીચ પર. ફેમિલી હે ને અમે શિવરાજપુર બીચ ફરવા આવ્યા હતા અને અમારા વાવના હે ને બાળકો મળી ગયા હતા ભાઈરા બધા. હા તો બોલો જય દ્વારકાધીશ. ભાઈ બધા વિડીયો જોવો ને ડેલી. હા બસ તો હવે ને આપણે ફર્સ્ટ ક્લાસ શિવરાજપુર બીચ ફરી વાળવાનું છે. ના હે એમના શિક્ષકો. શું નામ સાહેબ તમારું? ચમનભાઈ. અચ્છા પતે હે પ્રવીણસિંહ. ઓકે ચલો તો વાવના મળી ગયા હતા અમારા ઇલાકાના. હવે આપણે હે ને શિવરાજપુર બીચ ફરી વાળવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. અહીંયા આગળ શિવરાજપુર બીચ જુઓ તમે ખાલી અહીંયા આગળથી ભાઈ હા મેં જુઓ તમે નકરું પાણી છે નાને હે ને ઇન્ડિયાએ બ્લુ બંધ કરીને કંઈક નામ ઘોષિત કરી વાળ્યું છે. હા જય દ્વારકાધીશ જય માતાજી. તો ભાઈ ફરી આવો બધા બીચ હેડો હાથે પતાવી ચલો જલ્દી હેડો બીચ ફરતા આવી પેલા. ચાલો જલ્દી સ્ટોરી ગોડિયા સ્ટોરી મેન્શન શીખતો કારીગર લાઈક કરે ને બસ. તો આવડા મોટા ચાલો કુવા ભરીએ કુવા ભાઈ ને હું ને અમારા ટેક માસ્ટર બંને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર હે શિવરાજપુર બીચ ની હવે રાઈડ કરવા નીકળી ગયા. રાઈડ કરવાની હા વાયરો આવે એટલે તમારે ધપપા સંભળાતું હશે પરંતુ આપણે લોકો બોટ રાઈડ કરી વાળવાની છે. તો હા મેં બધી રાઈડો ચાલુ છે અને રાઈડર ધંધા નીકળી ગયા છે. ચાલો નીકળતે હે ને આગળ ભાઈ દો તમે ખાલી. હા દરિયો તો ભાઈ બોટ રાઇડિંગ કરવા જતા સુધી તો અમારી રાઇડિંગ ના થઈ જાય એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કારણ કે પગપાળા હેડીને જે આ આગળથી તે આગળ રાહ જો તમે કેટલો દૂર છે. હું સ્કૂલના પ્રવાસમાં આવ્યો હતો ને ત્યારે હું એટલી ભય હતો એ જ સાઈડમાં હતો અને પછી તેથી એનાથી પણ દૂર હતું પેલી સાઈડ અને અત્યારે અમે અહીંયા આગળથી આવ્યા ડાયરેક્ટ તો સામે આવી ગયું છે રાઇડિંગ ને બધું. ખબર નહીં અમારાથી શું વેર છે આ લોકોને. ફાઇનલી એને રોકડી કરી વાળી આ ભાઈને કારણ કે એ લોકો હે ને આ લોકો છે ને ભૂખા તીડ અમે હે ને ચા પીધી હતી બપોરથી અને સ્પોન્સર હતો. હું તમને લોકોને તો ખબર જ છે અંબાણીનો ડાબો હાથ અંબાણીનો ડાબો હાથ ને આ ભાઈ મોજ કરે છે લુકેશ. આ કચ્છથી 3 મિત્રો હે એટલે હા ઉભા રહો. ડાંગર સ્વસ્તિક તમારો મિત્રો સાવન આહિર ભાઈ. આ કચ્છથી હે ને ત્રણે ભાઈબંધો આવ્યા હતા અને કે આ તો ઓલો થોડોક ઓળખીતો જ લાગે એ લોકો અને આપણા લોકોને છે ને અહીંયા આગળ શિવરાજપુર બીચની રાઈડ કરવા આવવાનું. તમારે આવું છે ફેમિલી શિવરાજપુર બીચ ઉપર ભાગડતા નહીં આગળ હે ને આવી રાઈડો તમને લોકોને જોવા મળી જશે. અને ઓલા શું કહેવાય બલૂન એને હે ને શું કહેવામાં આવે ને ભાઈ યારીને રાઈડ કરવાની હોડી સ્પીડ બોટ. ઓકે ચલો ઇંગ્લિશ વેરી ફાસ્ટ 1 2 3 4 5 6 7 આપણે લોકોને ને એકાદી રાઈડ કરવાની પાકું. અને આ ઠરી ગયા યાર દરિયાના ખારા પાણી આમ ના હોય યાર લાલા આવું ના નાવા જવાય ભાઈ. આપણે લોકો નાવા થતો નથી કોઈ દિવસ શિયાળો ખબર
ફાઇનલી હે ને શિવરાજપુર બી જો આપણે રખડી વાળી હતું ને હવે વિડીયો શૂટ કરવાનો હતો તે પેલા કાકા આવી ગયા અમને દહીં પાવા આવી ગયા એક ભાઈને તમને અમે ઓલા ફેમસ રહ્યા ને એમના જોડે પી આવ્યા હવે અમે કાકા જોડે પીવા એમણે સાનો રે બલાડા તો કાકા પાઈ નાખો ફર્સ્ટ ક્લાસ એટલે આડવાલા બાડે ચાલ બળદ બનવાનું હે આગળ આવો ને તમને તો છાસ ને દહીં ની અંદર રોલા સોલા પાડી દેવાના હે જુઓ તમે કેવી હોય લાવવાની છાસ હા એક નંબર છાસ હોય છે ભાઈ પાઈ દો કાકા આ તો બેસ્ટ છે પેલા કરતા કરતું આપણે લોકોને બોટ રાઈડ કરવા નીકળી જવાનું છે અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ ને તો અહીંયા આગળ બોટો રેડી થઈ ગઈ છે અને મારા ભાઈબંધ ને હે ને ફોડાવાનો ઉમળકો જાગી ઉઠ્યો એટલે આપણે હે ને ફર્સ્ટ ક્લાસ બોટ હાયર કરી લેવાની અને બોટ રાઇડિંગ કરતા આવી જોઈએ શું માહોલ બને કન્ટિન્યુ અલા ડાયરેક્ટ તો હોપારા તૈયાર મતતા અલે યાર પલાડ્યો પોપેટ ભાઈ મસ્તી કરી કરીને પોણો કલાક રખડી રખડીને થાકી રહ્યા અને આ હે ને એમની બાયડીઓના નામ લખવાની પૂરી સાજીશ કરે એ હે દશા એ હે બાડી ભાઈ આ વાવતરા દ્વારા ખબર નહીં શું ભેડે રાખે છે અને અહીંયા આગળ જુઓ તમે હા એ તાર નામ નથી લખવાનું ભાઈ આ કપલિયા વાળા હોય ને એમને આ મોટો પ્રોબ્લેમ હોય આપણે સિંગલિયા હોય ને અહીંયા આવો કોઈ પ્રોબ્લેમ જ નથી થતો રાજપુર ફાઇનલી રખડી વાળ્યું છે ને હવે હે ને ફોનના ને અમારી બધાની બેટરી ખતમ થઈ ગઈ છે એટલે હવે હે ને બેટ વારકવાન ભીમ રાણા રખડવા નીકળી ગયા તો ચાલો જલ્દી આપણા નેક્સ્ટ લોકેશન તરફ પહોંચી તો ફાઇનલી આપણે સેલ્ફી સ્ટિક પર એન્જોય કરી રહ્યા છે ને આપણે લોકોને હવે અહીંયા આગળથી નીકળી જવાનું છે ચાલો તો પોકી જાય ટોણાહાર ને તમે લોકો આ દાદીને ઘર કોઈ દી રીલ શૂટ કરાવી છે કે નહીં જરી કોમેન્ટ કરી દો અને હવે આપણે નેક્સ્ટ લોકેશન એટલે કે બેટ દ્વારકા પોકી જવાનું છે તો કન્ટિન્યુ મોગલમાના દર્શન કરી લીધા હતા અને દ્વારકાધીશની પ્રસાદી ખાવાની બાકી રહી ગઈ હતી આપણે તો ફર્સ્ટ ક્લાસ ખાઈ વાળી અને ચાલો આપણે પોકી હવે આપણા લોકેશન એટલે કે કઈ જગ્યાએ જવાનું હવે બેટ દ્વારિકા તરફ તો ચાલો અહીંયા પોકીને શું માહોલ બને છે કન્ટિન્યુ ફેમિલી બેટ દ્વારિકાની અંદર આપણી વીઆઈપી એન્ટ્રી થઈ ગઈ હતી ચાર રેડિયલ વાવથરાજના પોકી ગયા હતા અહીંયા આગળ જુઓ તમે ખાલી હા ભાઈ બેટ દ્વારિકાની અંદર ને જો આ રહ્યો સુદર્શન સેતુ અને અહીંયા આગળ દરિયામાં પાણી હે નકરું જુઓ તમે ખાલી આપણે લોકોને અહીંયા આગળથી સકડીઓ ધારણ કરી નીકળી જવાનું છે સીધું બેટ દ્વારિકા સોનાની નગરી બતાવું તમને તો ચાલો કન્ટિન્યુ બને સ્કૂટ ફાઇનલી ચેન્જ કરી વાળી તો આપણે લોકો પોકી ગયા હતા કઈ જગ્યાએ ખબર છે સુદર્શન સેતુની એક્ઝેક્ટ સામે આપણે લોકો અહીંયા આગળ ને ફર્સ્ટ ક્લાસ શૂટ કરી વાળવાનું છે તો ચાલો હવે અહીંયા આગળથી બેટ દ્વારકાધીશનું દર્શન કરવા જવાનું છે પણ એની પહેલા આપણે છે ને સુદર્શન સેતુ એ થોડાક ફોટા પાડીને રોલા સોલા કરી વાળી નાઇટમાં આનો વ્યૂ સારો આવે એટલે આપણે નાઇટના ટોણે બનાવવાનું છે પરંતુ અત્યારે હાલના તારીખમાં થોડા ઘણા અત્યારે પણ રોલા સોલા કરી લઈએ ચાલો બેટ દ્વારકાની અંદર અમારી વીઆઈપી એન્ટ્રી થઈ ગઈ અને અમે આવતા પહેલા દશરથભાઈનું સ્વાગત કરવા માંગશે એક મિનિટ પકડજો મોને આ ભાઈ બંને સ્વાગત કરી લઈએ સરસ મજા તો દશરથભાઈ લાવો પડાવો ફોટો પાડો શેનું ધન્યવાદ તો આપણે લોકો દશરથભાઈનું ફર્સ્ટ ક્લાસ એવું સ્વાગત કરી વાળ્યું છે ને હવે આપણે લોકોને છે ને ભગવાનના દર્શન કરવા નીકળી જવાનું હોય તો ચાલો તો ચાલો હવે પોકીએ બેટ દ્વારિકા ના શું માહોલ બને જોઈએ આપણે ચાલો જલ્દી પોકી દે બેટ દ્વારિકા ની અંદર રૂપાળા બાબાઓની છે ને વીઆઈપી એન્ટ્રી થાય રહી છે એટલે આ ધરતી તો પાવન હતી ને ડબલ પાવન થઈ ગઈ છે ભાઈ અને અહીંયા આગળ જુઓ તમે આ સાઈડ ઓહો યાર અભી તો ટ્રાફિક ના કરો જનાબ ચાલો હેડો હવે જલ્દી છે ને બેટ દ્વારિકા હું એકવાર નો જઈને આવ્યો હું અત્યારે બધું ચેન્જીસ હશે ને ફેમિલી અહીંયા આગળ છે ને મંદિરની અંદર મોબાઈલ લઈ જવાનો અલાઉડ નથી એટલે આપણે લોકો છે ને અહીંયા આગળ સરસ મજાના લોકર છે ને એની અંદર આપણે મોબાઈલને રાખી દેવાનો છે અને પછી ડાયરેક્ટ મંદિરે દર્શન કરવા નીકળી જવાનું હોય તો ચાલો જલ્દી મોબાઈલને છે ને લોકરની અંદર રાખી દઈએ અને પછી નીકળે વાગ્યાને 52 મિનિટ થઈ ગઈ છે અને આપણે બેટ દ્વારિકા છે ને ભગવાનના દર્શન કરી લીધા છે હવે અહીંયા આગળથી છે ને થોડાક ઘણી શોપિંગ કરી લેવી અને પછી નીકળીએ આપણા ફાઇનલ લોકેશન એટલે કે દ્વારિકા મંદિર ત્યાં હોટલ બુક કરાવી લીધી છે ને ત્યાં અત્યારે આપણે રોકાવાનું સેટ કરવાનું છે ત્યારે ભાઈ બેટ દ્વારિકા દર્શન કરી લીધા છે અને હવે સુદર્શન સેતુએ થોડા ઘણા ફોટા પાડી અને આપણે લોકો નીકળી જવાનું છે આપણો દ્વારિકા રૂમ રાખેલો ને ત્યાં તો આ બધા ઇન્ટરવ્યુ દશરથભાઈ કેવું લાગ્યું તમને અત્યારે તમને ભાઈ એક માસ્ટર ને મજા આવી ગઈ આનંદ ભીગો તો પછી આનંદ જ આવે ને હા ભાઈ વખાણ કરવાના 50 રૂપિયા ફોન પે કરી નાખું કેવી મજા આવી ભાઈ એકદમ સ્વર્ગ જોવા માં આવે હા ભાઈ ચાલો હવે અમાર સંધાન સાથે મળીને ને ફર્સ્ટ ક્લાસ રોલા સોલા કરીને રૂમે જઈને હોઈ જવાનું ફેમિલી છે ને આખું બેટ દ્વારિકા ફરી વાળી છે હવે છે ને હોટલમાં આવી ગયા હતા જમવા માટે તો અહીંયા ફર્સ્ટ ક્લાસ વર્ધંગાઓ સંધાય છે ને ટેબલમાં જમી રહ્યા છે ને આપણે ચાલો બુક
મૂકીને જતા રહીએ. ભાઈ કાલે હે ને અહીંયા બેટ દ્વારિકા ને બધી જગ્યાએ રખડીને થાકી રહ્યા હતા એટલે આઈને ડાયરેક્ટ નીંદર પૂરી કરી વાળી અને અત્યારે મસ્ત મજાના ઉઠી ગયા અને સવારના 8 વાગી ગયા છે અને અત્યારે દ્વારિકામાં તો આપણો 3રો દિવસ. તો ચાલો હવે અત્યારે તમને લોકોને હે ને બીજા વ્લોગની અંદર જે કંઈ પણ માહોલ બને એ બતાવીશ. બાકી આ વિડીયો થાય એમાં ખતમ. જો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરી નાખો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. હું બાય.